જય શ્રી કૃષ્ણ બધાને। તો આજની રેસીપી છે મકાઈમાંથી બનતી ભેળની રેસીપી છે। જેવી રીતે લારીમાં પડિયામાં મળે છે એ જ ટાઈપની ઘરે આ રીતે આસાનીથી ભેળ તૈયાર થઈ જાય છે। તો સૌથી પહેલાં 2 સીટી બોલાવી અને મકાઈને બાફી લેવાની છે। બફાઈ જાય પછી દાણા કાઢી ડુંગળી, ટામેટાં, ધાણા, લીલા મરચાં આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે। હવે આપણે થોડાક મસાલા કરીશું। મસાલામાં ચાટ મસાલો નાખીશું, થોડું ગરમ મસાલો, ધાણા જીરું, મરચું અને મીઠું। આમાં હજુ તમે લીંબુનો ઉમેરો કરી શકો છો, પણ મેં સ્કીપ કર્યું છે। તો તૈયાર છે આપણી ચટપટી સરસ એકદમ, જે વરસાદની સિઝનમાં અમેરિકન મકાઈ બહુ જ સરસ મળતી હોય છે, તો જરૂરથી આ ચટપટી ચાટ કયો કે ભેળ કયો એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। એ બી લારીમાં મળે એ જ ટાઈપની પડિયામાં મળતી આ આપણી ભેળ। ઉપરથી ચાટ મસાલો થોડોક સર્વ કર્યો છે અને ઉપરથી થોડા ધાણા ગાર્નિશ કર્યા છે, તો તૈયાર છે। બજારમાં મળે એ જ ટાઈપની ઘરે પડિયામાં આ રીતે ભેળ આસાનીથી ઘરે તૈયાર થઈ જાય છે।